જમવાના ટાઈમે પકોડી ખાવા આવી જઈશું એવું તો વિચાર્યું જ નહોતું. જય શ્રી કૃષ્ણ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. રેડી થઈને આપણે લાગી ગયા હતા આપણા કામ ઉપર. ફટાફટ બધું કામ પતાવી દીધું અને પછી આપણે આવી ગયા હતા પાર્લરે. પાર્લરે આવીને આપણું સૌથી પહેલું કામ હોય કચરો વાળવાનું. તો આપણે ફટાફટ કચરો વાળી દીધો અને પછી માતાજીની અગરબત્તી કરી દીધી. પછી આપણે થયું આંબલિયાસણ જવાનું, કેમ કે આપણે લેવાના હતા ગોગા મહારાજ અને જોગણીમાના ફોટા પર ચડાવવા માટે સેટ. તો એ લેવા માટે આપણે આવી ગયા હતા રાજા ચેહર ઇમિટેશનમાં. અને આંબલિયાસણ આવીએ અને પકોડી ના ખાઈએ એવું તો બને જ નહીં, એટલે આપણે ખાઈ લીધી પકોડી. અને આ જુઓ, અમને ખાતા જોઈને પેલાના મોઢામાં પોણી આવી ગયું. પછી આપણે બધું કામ પતાવીને નીકળી જતા ઘેર જવા માટે. ઘરે આવીને જમીને આપણે આવી ગયા હતા પાર્લરે અને બેસી ગયા હતા નેલ્સ બનાવવા માટે. આપણે જે નેલ્સ બનાવ્યા હતા એ કંઈક આવા બન્યા હતા. જો તમારે પણ આવા નેલ્સ બનાવવા હોય તો મને ડીએમ કરજો. પછી હજી આપણા જોડે આપણી બેનપણીઓ બેસવા આવી ગઈ હતી, તો આપણે થોડી વાતો કરી લીધી. વાતો કરતા હતા એટલામાં આપણે આવી ગયું હતું હેર સ્પાનું કસ્ટમર. તો આપણે લાગી ગયા આપણા કામ ઉપર. આજ માટે આટલું. મળીએ નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.